નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજસ્થાનથી દેશભરના 103 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી। તામિલનાડુ સરકારને રાહત, ₹1000 કરોડના કથિત કૌભાંડની ઈડી તપાસ પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ। વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટિત થયેલા 103 રેલવે સ્ટેશનોમાં જામનગરના હાપા રેલવે સ્ટેશનનો સમાવેશ। ₹10,000ની લાંચમાં ઝડપાઈ જતા જામનગરની ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના 2 કર્મચારીઓ। તાજેતરના માવઠાથી થયેલા પાક નુકસાનનો સર્વે શરૂ થયાની જાહેરાત કરતા કૃષિ મંત્રી। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ આજે ગુરુવારે રાજસ્થાનના બિકાનેર ખાતે 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોના 86 જિલ્લામાં રીડેવલપ કરાયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે। કરણી માતાના મંદિરના દર્શન કર્યા બાદ PM મોદીએ કુલ ₹26,000 કરોડના ખર્ચે થયેલા અમૃત રેલવે સ્ટેશન ખુલ્લા મૂક્યા હતા। આ પ્રોજેક્ટમાં 1000 કિલોમીટરના રેલવે ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 7 મોટા રોડ પ્રોજેક્ટ, 3 વ્હીકલ અંડરપાસ, પાવર ગ્રીડ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને રાજસ્થાનનો 900 કિલોમીટર નેશનલ હાઈવેના કામકાજ સામેલ હતા। આ યોજનાનો ઉદ્દેશ દેશભરમાં 1300થી વધુ રેલવે સ્ટેશનોને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાનો છે, જેમાં ગુજરાત સહિત આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્ટેશનોનો સમાવેશ થાય છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પુનઃ વિકસિત હાપા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન, ઈડીને સુપ્રીમ કોર્ટનો ઠપકો અને જામનગરના 2 પોલીસ કર્મી લાંચમાં ઝડપાયા। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર।
ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારની અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના 103 રેલવે સ્ટેશનોને નવેસરથી વિકસિત એટલે કે રિનોવેટ કરવામાં આવ્યા છે અને નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ યોજનામાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે. ગુજરાતના આ 18 પૈકી જામનગર જિલ્લાના હાપા અને જામવંથલી રેલવે સ્ટેશનને પણ આ યોજના હેઠળ ફરીથી વિકસિત કરવામાં આવ્યા છે. આજે ગુરુવારે સવારે વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ તમામ 103 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે જામનગરના હાપા રેલવે સ્ટેશને પણ ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકાર વતી સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત રેલવેના અધિકારીઓ તેમજ જામનગરના સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી તેમજ મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા ઉપરાંત શહેર બીજેપી અધ્યક્ષ બીનાબેન કોઠારી વગેરે હાજર રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલી આખા દેશના પુનઃ વિકસિત 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશન્સ નું લોકાર્પણ થયું. એમાં જામનગર સંસદીય ક્ષેત્રના 6 રેલવે સ્ટેશન એટલે કે રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનના 6 રેલવે સ્ટેશનનું પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું એમ કે આપણે જ્યારે અમૃતકાળમાં હોય, એક વિકસિત ભારતની પરિકલ્પના સાથે આપણે આગળ વધતા હોય ત્યારે આપણી વિરાસતને જાળવી, જેમાં આપણી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની તો પ્રતીતિ થાય, પણ આજના સમય મુજબની અદ્યતન સુવિધાઓ આપણા આવા બધા જ આયામોમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ તમામ આપણી જેટલી આવી માળખાકીય સુવિધાઓ વધે, આટલી માળખાકીય સુવિધાઓ વધતી આપણે ભૂતકાળમાં કોઈ દિવસ નથી જોઈ. એ પ્રકારે અત્યારે માળખાકીય સુવિધાઓ જ્યારે દેશમાં વધતી હોય ત્યારે રેલવે સ્ટેશન, માનનીય અશ્વિની વૈષ્ણવજી રેલ મંત્રીશ્રીએ કીધું એમ કે આઝાદી પછી પહેલી વખત એવું બન્યું હશે કે દેશના આટલા બધા રેલવે સ્ટેશન્સને પુનઃ વિકસિત કરવામાં આવ્યા.
અને માળખાકીય સુવિધાને અને ખાસ કરીને રેલવેની માળખાકીય સુવિધાને આટલું મહત્વ આપવામાં આવ્યું, ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રના આજે જે 6 પુનઃનિર્મિત સ્ટેશનોનું લોકાર્પણ થયું, તો આપ સૌના માધ્યમથી હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌ એ જે જવાબદારી અને જે વિશ્વાસ મોદી સાહેબના નેતૃત્વ પર હંમેશા રાખ્યો છે, એને ક્યાંક આપણે સાકાર થતો સુવિધાના માધ્યમથી પણ આપણા ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે રેલવે એટલે મુખ્ય યાતાયાતનું સાધન, અને તમામ નાગરિકો જે રેલથી ટ્રાવેલ કરતા હોય, જે મુસાફરી કરતા હોય, મોદી સાહેબે કીધું કે જે માત્ર હવાઈ મુસાફરી કરે એને જ સુવિધા એરપોર્ટના માધ્યમથી મળે એવી નહીં, પણ આપણા રેલવે સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી સુવિધા હોય એ વિચારથી અને આપણી વિરાસતની પ્રતિતિ પણ આપણા આ સ્ટેશનોમાં થાય એ પ્રકારે આખી આ નવીનીકરણનું કાર્ય કરવામાં આવ્યું છે. એમના દ્વારા જ આ 106 રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એમના દ્વારા આજે જ્યારે આ લોકાર્પણ થયું છે, ત્યારે આ નવી સુવિધાઓ બદલ પુનઃનિર્મિત સુવિધાઓથી સુસજ્જ આપણા રેલવે સ્ટેશનો બદલ પુનઃ હું સર્વે આપણા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ તકે માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય રેલ મંત્રી શ્રી અને આપણી રાજકોટ ડિવિઝન ને ભાવનગર ડિવિઝનના બંને ડીઆરએમની સાથે તમામ રેલ પરિવારનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. દેશની સર્વોચ્ચ અદાલતે આજે એક ઐતિહાસિક ચુકાદો આપતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીને આકરો ઠપકો આપ્યો છે અને તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન વિરુદ્ધ ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસ પર તત્કાલ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઈડી તમામ હદો વટાવી રહી છે અને બંધારણ તથા સંઘીય માળખાનું ઉલ્લંઘન કરી રહી છે. આ નિર્ણયને તમિલનાડુ સરકાર માટે મોટી રાહત અને કેન્દ્રીય એજન્સીઓના અધિકારો પર મહત્વપૂર્ણ પ્રશ્નાર્થ તરીકે જોવામાં આવી રહ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા B.R. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીની ખંડપીઠે તમિલનાડુ સરકારની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ મદ્રાસ હાઈકોર્ટે 1000 કરોડના આ પ્રકરણમાં ઈડીને તપાસની મંજૂરી આપી હતી, પરંતુ હવે સુપ્રીમના આ આદેશથી આ મંજૂરી રદ થઈ ગઈ છે. જામનગરના સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળની ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના ASI યુવરાજસિંહ જગદીશસિંહ ગોહિલ અને આજ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી લેવામાં આવી છે. લાંચના આરોપીઓને ઝડપી લેવાનું આ છટકું ગઈકાલે બુધવારે 21મી મેએ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં લાંચની માંગણીની રકમ ₹8,000 હતી અને આ છટકું ગોઠવનાર અધિકારીએ લાંચની આ રકમ રિકવર કરી લીધી છે. ખંભાળિયા ચોકીના ASI યુવરાજસિંહ ગોહિલે આ મામલાના ફરિયાદીને હેરાન ન થવા અને લોકઅપમાં ન બેસવું પડે તે માટે મામલતદાર કચેરીમાં રજૂ કરી દેવા માટે ₹10,000 લાંચની માંગણી કરી હતી અને લાંચની આ રકમ આરોપી નંબર 2 એટલે કે હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવા કહ્યું હતું. ત્યારબાદ આ ફરિયાદી પાસેથી પુષ્પરાજસિંહ જાડેજાએ ₹2,000 લઈ લીધા હતા અને લાંચની બાકીની રકમના ₹8,000 પછી આપવા જણાવ્યું હતું. તે દરમિયાન આ આખો મામલો રાજકોટ ACBમાં પહોંચી ગયો હતો અને રાજકોટ ACBના અધિકારીઓએ છટકું ગોઠવીને જામનગરના ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના આ 2 પોલીસ કર્મીઓને લાંચના આરોપસર ઉપાડી લીધા છે. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું કૃષિ મંત્રીનું તાજું નિવેદન અને DP કપાત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404. हॉलिडे परिवार में आपका स्वागत है.
आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર।
જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગુરુવારે જામનગરના સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક મીડિયાને મુલાકાત આપી હતી. આ મુલાકાતમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે હાલના ઉનાળાના સમયમાં જામનગર સહિતના રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠા થયા છે. જે વિસ્તારોમાં માવઠા થયા છે તે માવઠાગ્રસ્ત વિસ્તારોમાં ખેતીના પાકોને થયેલી નુકસાનીની વિગતો ખેડૂતો પાસેથી મેળવવા માટે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેની વિગતો સરકારમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત કૃષિ મંત્રીએ હવામાન વિભાગની આગાહીઓને ધ્યાનમાં રાખીને માર્કેટ યાર્ડ સત્તાવાળાઓ અને માછીમાર સમૂહોને જે તકેદારીઓ રાખવાની થતી હોય છે તે તકેદારીઓ રાખવા અંગે જણાવ્યું હતું. આ તકે કૃષિ મંત્રીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ચાલુ વર્ષે ઉનાળામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને આ કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે ખેડૂતોએ ઉનાળામાં વાવેતર કરેલ પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે અને બાગાયતી પાકો જેવા કે કેરી, કેળા અને બીજા ફળ પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે. આ માવઠાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે અંગે અમારું ખેતીવાડી ખાતું જે તે જિલ્લાઓના માવઠાગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી રહ્યું છે અને આ કાર્યવાહી સર્વે બાદ સરકાર પાસે અહેવાલ આવશે ત્યાર પછી એની આગળની વિચારણા અમે હાથ ધરશું. હવામાન ખાતાની વાવાઝોડાને લઈ અને જે આગાહીઓ આવી રહી છે વખતો વખતની સરકારની સ્ટેન્ડિંગ સૂચનાઓ જ હોય છે કે હવામાન ખાતાની આગાહી આવે કે તુરત જ યાર્ડના સત્તાવાળાઓએ યાર્ડમાં કોઈ માલ બગડે નહીં ખેડૂતોનો એના માટે સાવચેતીના પગલાં લેવા અને આવા સંજોગોમાં યાર્ડ શક્ય હોય તો બંધ રાખવું. એ જ રીતે માછીમારોને પણ હવામાન ખાતા તરફથી આગાહી મળે સૂચના આપવામાં આવતી જ હોય છે અને એ સૂચનાનું પાલન પણ થતું હોય છે. હજી તો એવી કોઈ પરિસ્થિતિ ઊભી નથી થઈ પણ માછીમારોને હવામાન વિશેની આગાહી અંગે સાવચેત કરવામાં આવી રહ્યા છે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા. જામનગરમાં સ્વામિનારાયણ નગરથી માંડીને ગાંધીનગર સુધી ડીપી રોડ બનાવવા માટેની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે જ્યાં કપાત કરવાની છે તે જગ્યા પર જે મિલકતો આવેલી છે તે મિલકતો પર કોર્પોરેશન દ્વારા માર્કિંગ કરવામાં આવ્યું છે. આ કામગીરી હાલમાં તંત્ર દ્વારા આગળ વધારવામાં આવી રહી છે. બીજી તરફ આ વિસ્તારના કેટલાક રહેવાસીઓ આ કપાત મુદ્દે હાઈકોર્ટમાં પણ ગયા છે. એટલે જ્યાં સુધી હાઈકોર્ટનો હુકમ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી આગળ વધી શકશે નહીં. તે દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ આ સ્થળ પર ગયા ત્યારે વોર્ડ નંબર 4ના નગરસેવિકા રચનાબેન નંદાણીયા આ સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ તથા રહેવાસીઓ સાથે કપાત સંબંધિત વાતચીત કરી હતી અને જાણકારીઓ મેળવી હતી. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે ગઈકાલે બુધવારે એક અમંગળ બનાવ બન્યો હતો. દ્વારકાની ગોમતી નદીમાં હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓ સ્નાન કરતા હોય છે. થોડા સમયે એવી જાહેરાતો થતી હોય છે કે યાત્રાળુઓ અને પ્રવાસીઓની સુરક્ષા માટે અહીં તરવૈયાઓ રાખવામાં આવે છે. તે દરમિયાન ગઈકાલે બુધવારે પાટણથી દ્વારકા આવેલા એક પરિવારના 3 લોકો કોઈ કારણસર ગોમતી નદીના ભરતીના પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ એક વ્યક્તિને બચાવી લીધી હતી અને 2 વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ જતા દ્વારકા નગરપાલિકાની ફાયરની ટીમ દ્વારા આ 2 વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી. જો કે ગઈકાલે બુધવારે આ ડૂબી ગયેલા 2 લોકોની કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ આજે ગુરુવારે સવારે ફાયરની ટીમ દ્વારા ગોમતી નદી નજીકના પંચકુઈ વિસ્તારમાંથી 2 મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. આ મૃતદેહોને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જે 2 લોકોના મોત થયા છે તેમના નામ શૈલેષભાઈ ગોસ્વામી અને ધ્રુવીલ ગોસ્વામી હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં દ્વારકા કલેક્ટર રાજેશ તન્નાએ ગોમતી ઘાટ વિસ્તારની મુલાકાત લીધી હતી. જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના વચેટ બહેન રાજકુમારી મુકુંદ કુમારીના અવસાન થયું છે. રાજકુમારી મુકુંદ કુમારી પ્રતાપગઢના પૂર્વ મહારાણી હતા અને હાલ વિદેશમાં સ્થાયી થયેલા હતા. જામ સાહેબે જણાવ્યું છે કે પૂર્વ મહારાણી વિશેષતાઓ ધરાવતા હતા અને પ્રતિભાશાળી તથા બહાદુર વ્યક્તિત્વ હતા. કુળદેવી માતાજી તેમના આત્માને શાશ્વત શાંતિ અર્પે એવી લાગણી જામ સાહેબ દ્વારા શ્રદ્ધાંજલિ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે. જામનગરના કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તાલુકા મથક કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં 9 પ્રશ્નો પૈકી 8 પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કરવામાં આવ્યું હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. કલેક્ટરે અરજદારોને સાંભળ્યા હતા જેમાં ભૂગર્ભ ગટર, સ્મશાન, જમીન માપણી, પાણીની પાઇપલાઇન અને PM કિસાન યોજના સંબંધિત પ્રશ્નો રજૂ થયા હતા. કલેક્ટરે મામલતદાર તન્વી ત્રિવેદી સહિતના અધિકારીઓને આ તમામ કામગીરીઓ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે સ્થાનિક આગેવાનો અને BJPના કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રાનો પ્રારંભ સાવરકર વિદ્યાલયથી થયો હતો અને આ યાત્રા લાલપુર શહેરના મુખ્ય રસ્તાઓ પર ઘૂમી હતી.
આ યાત્રામાં લાલપુર જામજોધપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરિયા તેમજ લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયા અને પૂર્વ સરપંચ સહિતના રાજકીય આગેવાનો અને સ્થાનિક મહાનુભાવો તથા બીજેપીના કાર્યકર્તાઓ જોડાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26 નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, BPL કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ,
માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાનનો. જામનગર મહાનગરપાલિકાએ હાઈકોર્ટના નિર્દેશ મુજબ શહેરના બચુનગર વિસ્તારના દબાણકારોને સાંભળી લીધા પછી આ બાંધકામો નિયમિત કરી આપવાની અરજી નામંજૂર કરી છે. જામનગર જિલ્લાના સમુદ્ર કિનારાના 100 ગામોમાં સાયરન લગાવવાની કામગીરી શરૂ થઈ છે. જામનગર શહેરમાં 11 વિસ્તારોમાં સાયરન લગાવીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જામનગરના એક યુવાનનું લિવ ઇન રિલેશનશિપ દરમિયાન યુવતીના પરિવારજનોના મારથી મોત થયા બાદ ઝડપાયેલા 3 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જામનગરમાં બાઇક સ્ટન્ટ મામલે 2 આરોપી ઝડપાયા પછી વધુ 3 આરોપી ઝડપાઈ ગયા છે. આ મામલામાં પોલીસ હજુ 3 આરોપીને શોધી રહી છે. જામનગર જિલ્લામાં 1.46 લાખ લોકોનું eKYC હજુ બાકી છે. આથી આટલા રાશન કાર્ડ ધારકોનો અનાજનો જથ્થો હાલ બ્લોક કરી દેવામાં આવ્યો છે. સરકારે 31/5 સુધીમાં eKYC પૂર્ણ કરવાની સૂચના આપી છે. જામનગર નજીકના દરેડમાં મસીતિયા રોડ પર રહેતા 20 વર્ષના રણજીત હરીશકુમાર મૌર્ય નામના યુવાને મોબાઈલ બાબતે પત્ની સાથે ઝઘડો થયા પછી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આગામી શનિવારે 24મી મેના રોજ ખંભાળિયામાં સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીનો વીજકાપ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત થઈ છે. જામનગરમાં 18 થી 20 જૂન દરમિયાન તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે, જેમાં બાળકોનું વક્તવ્ય અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ આગાહી કરી છે કે જામનગરમાં 25મી મે સુધી ભેજવાળું અને મધ્યમ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જોડિયા તાલુકાના તારાણા ગામના ગૌતમ ભગવાનજીભાઈ જાદવને ચેક પરતના કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. 65 વર્ષના પ્રવીણાબેન ધરમશીભાઈ પીઠડિયા તે રમેશભાઈ, સ્વર્ગસ્થ અશ્વિનભાઈ, રાજુભાઈ, વિજયભાઈ, શારદાબેન, નિર્મળાબેન, પૂજાબેન અને દિશાબેનના ફૈજીનું અવસાન થયું છે. 64 વર્ષના કલ્પેશભાઈ વિદુર પ્રસાદ રાવલ તે વંદનાબેનના પતિ તથા હિતાર્થના પિતાનું અવસાન થયું છે. સદગતિ પ્રાર્થના સભા શનિવારે 6 થી 6:30 રામેશ્વર ચોકમાં શિવ મંદિરમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજસ્થાનથી દેશભરના 103 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન કરતા નરેન્દ્ર મોદી. તામિલનાડુ સરકારને રાહત, ₹1000 કરોડના કથિત કૌભાંડની ઈડી તપાસ પર રોક લગાવતી સુપ્રીમ કોર્ટ. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટિત થયેલા 103 રેલવે સ્ટેશનોમાં જામનગરના હાપા રેલવે સ્ટેશનનો સમાવેશ. ₹10,000ની લાંચમાં ઝડપાઈ જતા જામનગરની ખંભાળિયા ગેટ પોલીસ ચોકીના 2 કર્મચારીઓ. તાજેતરના માવઠાથી થયેલા પાક નુકસાનનો સર્વે શરૂ થયાની જાહેરાત કરતા કૃષિ મંત્રી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.